તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગની અંદર. ને આજે આપણે 2-4 દિવસ પછી મળીએ છીએ, કારણ કે આપણે વિડીયો નથી બનાવતા. એનું કારણ છે આપણે અત્યારે ગરમીના કારણે આપણો મોબાઈલ લેગ મારી જાય છે, અને એટલા માટે. અને અત્યારે આપણે આવી ગયા છે આપણા તલાવ પર રનિંગ કરવા માટે. ઘણી કદીના આવેલા, પણ આપણે હમણાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અને બીજા મિત્રો ક્રિકેટ રમવા આવેલા, પણ પેલી પાછળ વસણો દેખાય એની પર દડો ઝીલીને પોવરી જાય, એટલે એ જતા રહ્યા ઘેર. અને અત્યારે વાગેલા છે લગભગ 6:30 જેવો ટાઈમ થઈ ગયો, અને તો પણ હજુ ઘણો બધો દિવસ દેખાશે. તો હવે આપણે થોડી વાર રહીને આપણે રનિંગ સ્ટાર્ટ કરવાના છીએ. અને મસ્ત એવું વાતાવરણ બની રહેલું છે આ બાજુ. રોજ બની જ રહે છે, પણ બ્લોગની અંદર તમે બન્યા રહેજો. હું તમને આગળનો બધો વ્યૂ ને એવું બધું બતાવીશ. તો ફરી મળીએ પાછું. આ બાજુ મસ્ત એવું તલાવ છે અને વાતાવરણ બની રહેલું છે. પાછળની સાઈડ સનસેટ પણ મસ્ત એવો થવાનો છે જેરી વારમાં. અને આ બાજુની સાઈડ છે રોજડા. જતા રહીએ તો મને જરી જરી દેખાતા હશે. આ બાજુ મોરલા પાણી પીને વળી જાય. અને પહેલાંના કરતે આલચીનું ઘણું બધું પાણી ઉભું રહી ગયું, સુકાઈ ગયેલું છે ગરમીના કારણે. તમે જોઈ શકો છો, જ્યારે આપણે ક્રિકેટ રમવાનું સારું કર્યું પેલી બાજુ છે પાણી તો. અને આ છે આપણું ગ્રાઉન્ડ. થોડી વારમાં આપણે રનિંગ કરવાની છે, અને મસ્ત એવું ગ્રાઉન્ડ અત્યારે બની ગયેલું છે. 2-4 મહિનામાં વરસાદ પડશે એટલે આ પાછું ભરાઈ જશે આખું. બાકી તમે વ્યૂ ચેક કરો. તો ફાઇનલી મિત્રો આપણે રનિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે થોડી ઘણી હળવી કસરત કરીને પછી આપણે રનિંગ ચાલુ કરવાના છીએ. લગભગ હવે 6:40 જેવો ટાઈમ થઈ ગયો છે, અને પાછળ દિવસ પણ અત્યારે તમને દેખાતો છે, પૂરી જવાનો આવે થોડીક જ વારમાં. અને મસ્ત એવી વાયરી આવે છે, અને રનિંગ કરવાની પણ મજા આવશે, કારણ કે આવી ગરમીમાં રનિંગ કરીએ તો પરસેવો બહુ થાય, ને આવી વાયરી આવે પાછું સારું લાગે ઠંડુ ઠંડુ. તો ચાલો હું તમને મારું બધું વર્કઆઉટની આજે બતાવું, તો બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે હળવી કસરત કરીને પછી આપણે રનિંગ સ્ટાર્ટ કરવાના છે, કારણ કે રનિંગને પહેલાં આપણે રનિંગ કરતાં પહેલાં આપણે શરીરને ગરમ કરી લઈએ. તો મિત્રો આપણે હળવી કસરત કરી લીધી છે, ને ત્યારે આપણા ગ્રાઉન્ડના આપણે લગભગ 7 રાઉન્ડ મારવું પડશે, ત્યારે આપણે 3 કિલોમીટર પૂરું થશે. આપણું ગ્રાઉન્ડ છે તે 450 મીટરનું છે. 500 મીટરનું બી છે, પણ આપણે 450 મીટર આપણે ગણીએ છીએ. અને હવે આપણે પાછા મળે રનિંગ કર્યા પછી. આપણે આજે ટાર્ગેટ છે 3 કિલોમીટર. આપણે આમ તો રોજ દોડીએ છીએ, 2-4 દિવસ નથી દોડ્યા, પણ અત્યારે આજે ત્રીજો દિવસ થાય છે સલંગ દોડવાનો. અને આ છે મારી પાછળ તમને દેખાતું છે મારું ગ્રાઉન્ડ છે, અને ગ્રાઉન્ડ બનાવવાનો બધા ટોટલી વિડીયો આપણા ચેનલમાં મળી જશે, તો એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને આપણે મળીએ રનિંગ પછી. તો ફાઇનલી મિત્રો આપણે 3 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે. લગભગ 13 મિનિટની અંદર આપણે પૂરું કર્યું છે. નોર્મલ રનિંગ કરી તો પણ આપણો સારો એવો સ્ટેમિના બની રહેલો છે. અને જોઈ શકો છો હાલત કેવી થઈ છે. પવન આવે એટલે ઓછી આજે ગરમીથી, બાકીની તો નાહી કઢાતું. તો હજી બહુ ગરમીથી, અને અત્યારે પવન પણ આવે છે એટલે ઠંડુ ઠંડુ લાગે છે. અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો દિવસ પણ એકદમ બુડી ગયો છે, ઢળી ગયેલો છે. અને હવે આપણે જરીક વાર આરામ કરી, અને પછી આપણે થોડી ઘણી કસરત એટલે કે વર્કઆઉટ કરી પછી નીકળશું ઘર તરફ. હું તમને મારું વર્કઆઉટ બી બતાવીશ. તો મિત્રો હવે આપણે વર્કઆઉટ કરીશું, તો તમે બ્લોગની અંદર બન્યા રહેજો.
તો મિત્રો હવે આપણા એપ્સ માટેની કસરત કરીશું. તો કસરતનું નામ તો મિત્રો મેં તમને થોડી ઘણી મારું વર્કઆઉટ તેમજ કસરતો બતાવી અને બીજી નથી બતાવી, કારણ કે અત્યારે દિવસ પણ બુડી ગયેલો છે અને હજુ થોડી ઘણી કસરત બાકી છે. તે આપણે પૂર્ણ કરીને પછી આપણે જવાના છે ઘર તરફ. અને આપણા વ્લોગને આપણે અહીં પૂરો કરશું. તો આશા કરીશ કે તમને મારો આજનો આ નોંચોક એવો વ્લોગ પણ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો મસ્ત એવી કોમેન્ટ કરતા જજો અને તમારા બીજા મિત્રોને શેર પણ કરી દેજો આ વિડીયો. તો ફરી મળશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.